दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, दिले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं दिले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों? आज આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 7.4 માં દાખલા નંબર 15। આપણે અહીંયા પૂછ્યા હતા ને, અહીંથી કન્ટિન્યુ કરશું। શું આપેલું છે મિત્રો? સંકલન 1/√x - a into x - b dx આવું આપેલું છે। તો અહીંયા આપણે શું કરવાનું મિત્રો? આ બેનો ગુણાકાર કરી નાખશું। તો x² - bx - ax plus ab આમ થઈ ગુણાકાર dx। આ બેમાંથી x કોમન નીકળશે ને તો -x કોમન થઈ જાય। સંકલન 1/√x² - x કોમન લો તો માઈનસ કાઉન્સમાં a plus bx plus ab dx આમ થાય મિત્રો। મિત્રો દ્વિઘાત સમીકરણ છે તો આપણે આનું સંકલન કેમ કરાય? અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવીને કરી શકાય ને। તો આનું અંતિમ પદ આપણે મેળવીએ મિત્રો। અંતિમ પદ એટલે મધ્યમ પદનો સ્ક્વેર એટલે કે a plus b નો સ્ક્વેર આવે અને છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ x² અને છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે આ ઉડી ગયા। એટલે કે આ આવે ને અંતિમ પદનો અંતિમ પદ a plus b નો સ્ક્વેર ના છેદમાં 4 प्लस a plus b નો કાઉન્સ ઉપર સ્ક્વેર ના છેદમાં 4 પ્લસ ab આ ઉમેર્યા હતા મિત્રો એટલા પાછા આપણે બાદી કરવા પડે તો a plus b નો સ્ક્વેર ના છેદમાં 4 પાછા બાદ કરશું તો આને પૂર્ણ વર્ગ બનાવો મિત્રો આ dx મિત્રો। તો શું બનાવશું? પહેલાનું વર્ગમૂળ, બીજા નિશાને ત્રીજાનું વર્ગમૂળ એટલે a plus b ના છેદમાં 2 નો કાઉન્સ ઉપર સ્ક્વેર। આમાં 4 લસા લઈ લો મિત્રો, બેમાંથી 4 નો એક ગુણાકાર અને આને વિસ્તૃત કરીને માઈનસ માં અંદર ગુણી નાખીએ તો 4ab - a² - 2ab - b² આવું આવશે dx। तो संकलन 1/√x - a plus b ના છેદમાં 2 નો કાઉન્સ ઉપર સ્ક્વેર ને જો 4ab માં 2ab જાય તો ભાઈ પ્લસ 2ab વધે તો -a² plus 2ab plus b² ના છેદમાં 4 dx। આમાંથી માઈનસ કોમન કાઢી લો તો સંકલન 1/√x શું આવશે? x -
a plus b ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર તો આ કૌંસમાં શું આવે a સ્ક્વેર માઈનસ 2ab એમ માઈનસ b સ્ક્વેર હતું મિત્રો તો પ્લસ b સ્ક્વેર ના છેદમાં 4 dx હવે પુનરાવર્તી કે a માઈનસ b નો કૌંસ ઉપર સ્ક્વેર ના છેદમાં 4 લખાય 1 upon अंडर रूट में x माइनस a प्लस b ना छेद में 2 नो काउंस ऊपर स्क्वेर माइनस अया हूं लखाय तो कि a माइनस b नो काउंस ऊपर स्क्वेर ना छेद में 4 dx थाया तो ज्यादा આપણે આમ લખી આપીએ સંકલન 1 upon अंडर रूट में x माइनस a प्लस b ना छेद में 2 नो काउंस ऊपर स्क्वेर माइनस काउंस में a माइनस b ना छेद में 2 नो काउंस ऊपर स्क्वेर dx आखाનો વર્ગ એટલે ઈ છે તો જો ક્યુ સૂત્ર આવ્યું મિત્રો સંકલન 1 upon अंडर रूट में x स्क्वेर माइनस a स्क्वेर और 1 upon अंडर रूट में x स्क्वेर माइनस a स्क्वेर dx संकलन तो હું થાય મિત્રો log mod x plus अंडर रूट में x स्क्वेर माइनस a स्क्वेर प्लस c એવું થાય ને તો આનું સંકલન શું થશે મિત્રો log mod x x એટલે શું આપ્યું છે x minus a plus b by 2 plus अंडर रूट में જે છે તે એટલે કે આ વસ્તુ x minus a plus b ના છેદમાં 2 નો સ્ક્વેર માઈનસ a minus b ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર માના પૂરો પ્લસ c મિત્રો આ વસ્તુ આઈવીટી બનાવવા પડશે આપણા સૂત્રમાં ફેરવવા માટે આ વસ્તુ આઈવીટી આગળ પડશે આનો સાદરૂપ આપો એટલે લાસ્ટમાં આ બે અવયવો જ મળી જાય તો આની જગ્યાએ હું આ વસ્તુ લખી શકું તો log mod x minus a plus b by 2 plus under root માં x minus a into x minus b માના પૂરો પ્લસ c તો મિત્રો આ આપણો ફાઇનલ આન્સર છે ઓકે સમજાઈ ગયું બધા મિત્રોને આ રીતના આપણે તો સંકલન કરવાનું હતું तो मित्रों શું આપ્યું છે i બરાબર સંકલન 4x 1 ના છેદમાં અંડર રૂટમાં 2x² + x - 3 dx મિત્રો આ રીત આવી ગઈ i બરાબર સંકલન ax + b ના છેદમાં દ્વિઘાત સમીકરણ આપ્યું અથવા તો વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ આપ્યું તો આનું સંકલન કઈ રીતના કરાય એની આપણે થિયરી જોઈતી ax + b બરાબર શું લખવું પડે તો કે m काउंसમાં d/dx આ જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે તે પ્લસ n આ સ્વરૂપમાં ફેરવીને આપણે જો સંકલન કરવું પડશે ને તો અહીંયા આપણે શું કરશું મિત્રો તો અહીંયા છે ને આપણે આ રીતનો ઉપયોગ નહીં કરીએ તો જ ચાલશે કેમ કે છેદનું વિકલન કરો જો આ વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ આપ્યું ને એનું વિકલન કરો તો શું આવે મિત્રો જો આનો 4x આનો +1 નાનું 0 એટલે 4x + 1 ઉપર આપ્યું છે મિત્રો અને 1 સિવાયની કોઈ પણ ઘાત હોય એટલે આપણે ઉપર લઈ લઈએ
તો આ જો વિધેય અને વિકલિતના ગુણાકારનો સંકલન વાળો નિયમ આવી જાય એટલે સીધું થઈ જાય અને આ રીત તો બહુ લાંબી પડશે મિત્રો તો આપણે આનું સીધું કામ કરી નાખશું આ રીતે કરવું હોય તો થઈ શકે ઓકે આની કઈ આમાં જરૂર નથી એટલે આપણે ના કરે સીધા નિયમનો ઉપયોગ કરી લેશું તારે 1 સિવાયની કોઈ પણ ઘાત વેલ્યુ ઉપર લઈ લો 2x² + x - 3 ની કેટલી ઘાત આવશે આ વર્ગમૂળ એટલે 1 ઉપર જાય તો -1 થાય ઇન્ટુ 4x + 1 dx 4x + 1 છે આ દ્વિઘાત સમીકરણનું શું છે આ વિકલન છે તો આપણે આમ લખાય સંકલન 2x² + x - 3 into d/dx and 2x² + x - 3 dx કેમ કે આનું વિકલન કરો એટલે 4x + 1 આવે તો આની જગ્યાએ શું લખાય d/dx કૌંસમાં 2x² + x - 3 તો હવે તો મિત્રો વિધેય અને એના વિકલિતના ગુણાકારનું સંકલન એટલે શું કરે મિત્રો આની ઘાતમાં એકનો વધારોની ઘાત ક્યાં આવી જશે છેદમાં તો શું આવે મિત્રો આનું સંકલન 2x² + x - 3 ની 1/2 ઘાત આવે કે વધારો ઈ ઘાત ક્યાં આવે છેદમાં પ્લસ c છેદનો છેદ ઉપર તો 2 નાની 1/2 ઘાત એટલે વર્ગમૂળમાં લખાય 2x² + x - 3 + c આ મિત્રો x નો સરવાળો કોઈ તો આપણે છેદમાં ઉતારે એક ચલવાળો સુરેખ વિધેય હોય તો બાકી આપણે કઈ કરાય નહીં ઓકે આ નિયમમાં તો આપણે સીધું શું કરશું ઘાતમાં એકનો વધારો ની ઘાત છેદમાં અહીં x² નો સહગુણક કે 2 દોઈને હેઠના આવતા હતા x² નો સહગુણક એ એક ચલવાળો સુરેખ વિધેય હોય તો આપણે આ વસ્તુ કરી શકીએ છેદમાં ઉતારે દ્વિઘાત સમીકરણમાં આપણે શું હોય x² વાળું પદ હોય x² નો સહગુણક હોય ને એટલે છેદમાં ના ઉતારે ક્યારે ઓકે યાદ રાખજો મિત્રો આપણે આદેશ લઈને પણ ગણી શકાય કોઈને ગણવું હોય તો આ નિયમ આવતો હોય ઉપયોગમાં ત્યારે આપણે આદેશ લઈને આપણે શીખી ગયા હતા મિત્રો આદેશ શું લેવાય મિત્રો કે આપણે ધારી લઈએ ધારો કે 2x² + x - 3 = t આદેશ લઈએ અને વિકલન કરો x ની સાપેક્ષે 4x + 1 અને t નું શું થાય dt/dx આ dx નો અહીં ગુણાકાર કરો તો 4x + 1 dx = dt આવે આ બધી કિંમત એમાં મૂકો તો ઉપર શું આવી જાય 1 * dt ના છેદમાં √t એટલે √t ઉપર જાય તો t ની -1/2 ઘાત થાય dt તો આનું સંકલન શું થાય ઘાતમાં એકનો વધારો એ ઘાત ક્યાં આવે છેદમાં પ્લસ c એટલે કે 2√t + c 2√t એટલે t ની કિંમત મૂકી દો t એટલે શું હતું મિત્રો 2x² + x - 3 + c તો આ થઈ ગયું મિત્રો તો ખ્યાલ આવી ગયો બધાને હવે જો મિત્રો શું આપેલું છે i બરાબર સંકલન x + 2 ના છેદમાં હું આપ્યું છે x² - 1 dx જો મિત્રો અંશને હું છેદ વડે ભાગીને આનું સંકલન કરી શકાય સરળતા થઈ જશે ઓલા નિયમનો ઉપયોગ કરીને કરવું હોય તો એ કરી શકાય ઓકે
तो जो અહીં મિત્રો શું થાય આ એક સ્પષ્ટ છે કે અહીંયા આપણે ને છેદ વડે ભાગી નાખો સંકલન x ના છેદમાં શું આવે √x² - 1dx એટલે પ્રત્યક્ષ સંકલન કીધું છે બરાબર પ્લસ હવે સંકલન 2 ના છેદમાં શું આવે √x² - 1dx ઓકે અને હું i1 નામ આપી દઉં નાને બાકી સીધું આમાં નામ કરી નાખો તો ચાલે જો આનું વિકલન કરો x² - 1 તો 2x થાય ને ઉપર x આપ્યો તો બે વડે ગુણીને બે વડે શું કરશું ભાગી નાખશું વનાપ સંકલન 2x ના છેદમાં √x² - 1dx આ 2 અચળ છે એટલે બાર 2 સંકલન 1/√x² - 1dx તો વનાપ 1 સિવાય આની વનાપ ઘાત છે એટલે ઉપર લઈ લેવું x² - 1 ને -1 ઘાત ઇન્ટુ 2x dx પ્લસ 2 સંકલન 1/√x² - 1 dx વિધેય અને વિકલિતના ગુણાકારનો સંકલન એટલે શું થાય આની ઘાતમાં એકનો વધારો થાય એની પહેલા એક સ્ટેપ કરી નાખીએ x² - 1 ની -1 ઘાત 2x ની જગ્યાએ શું લખાય d/dx x² - 1 ના dx ના dx પ્લસ 2 સંકલન 1/√x² - 1 એટલે 1 નો સ્ક્વેર લખાય એટલે 1 જ થાય ને તો વિધેય અને વિકલિતના ગુણાકારનું સંકલન એટલે ઘાતમાં એકનો શું થઈ જાય વધારો થઈ જાય તો શું આવે x² - 1 ની વનાપ ઘાત અને વનાપ ઘાત ક્યાં આવે છેદમાં પ્લસ 2 આ કયું સૂત્ર છે 1/√x² - a² એટલે લોગ મોડ વાળું સૂત્ર છે ને log mod x plus જે છે તે એટલે કે x² - a². અહીંયા હું આવ્યું x² - 1 નો સ્ક્વેર માના પૂરો પ્લસ આ થઈ ગયું જ્યાં વનાફના કેન્સલ લાને હું લખાય √x² - 1 પ્લસ 2 log mod x plus √x² - 1 માના પૂરો પ્લસ c આ થઈ ગયું ના આ રીતે મિત્રો ગણી શકીએ અહીંયા પાસ સીધું થઈ જાય મોટું પણ ખબર છે કે અસલે છેદ વડે ભાગી નાખો એટલે 2 ના છેદમાં આવે એટલે તો સીધું પ્રમાણિત સ્વરૂપ આવી જાય એટલું અચળ છે એટલે 12 વહી જાય તો 1 ના છેદમાં √x² - 1 એટલે કે ઓલું સૂત્ર આવી જાય 1 ના છેદમાં √x² - a² વાળું એટલે એનું સંકલન થઈ જાય અને x ના છેદમાં આવે એટલે પછી હું આનું x² - 1 નું વિકલન કરું આ દ્વિઘાત સમીકરણનું તો 2x થાય ઉપર x છે તો બે વડે ગુણીને બે વડે ભાગી નાખીએ એટલે આપણે એમાંય નિયમ આવી જાય વિધેય અને વિકલિતના ગુણાકારનું સંકલન એટલે આપણે સીધું કરી નાખ્યું મિત્રો બાકી આપણે આવું શીખીએ ને કે એક ચલ વાળું સુરેખ વિધેયના છેદમાં દ્વિઘાત સમીકરણ એમને આપ્યું હોય કે વર્ગમૂળમાં આપ્યું ત્યારે કઈ રીતનો આપણે ઉપયોગ કરાય એ આપણે નેક્સ્ટ આગલા લેક્ચરમાં જોયું હતું તો આમાં શું કરાય મિત્રો કે આપણે x + b બરાબર શું લેતા આ x + b એટલે x + 2y બરાબર m કાઉન્સમાં d/dx આ દ્વિઘાત સમીકરણ જે આપ્યું હોય પ્લસ n આ સ્વરૂપમાં ફેરવવાનું હોય x + 2 ને તો હવે આનું વિકલન કરો તો મિત્રો શું આવે 2x એટલે કે 2mx + n હવે x વાળા અને અચળ પદ સરખાવી દઈએ x વાળા ના અચળ પદ સરખાવતા શું આવે મિત્રો x વાળા સરખાવતા x નો સરવાળો કાઈ 2m છે ને અહીં 1 છે તો 2m બરાબર શું આવે 1 અને n ની કિંમત કેટલી આવી અચળ પદ તો કે 2 તો m ની કિંમત 1 આવશે અને n ની કિંમત આવી 2 તો એ આપણે આમાં મૂકી દઈએ તો x + 2 બરાબર શું લખાય હવે આ કિંમત મેળવીને આમાં મૂકવાની હોય m અને n ની જગ્યાએ એવું આપણે નોંધમાં શીખી ગયા તો x + 2 બરાબર શું આવે 1 તો આ d/dx x² - 1 પ્લસ n ની કિંમત શું છે 2 તો હવે આ જે વસ્તુ x + 2 ને આપણે આમાં ફેરવા એને રકમમાં લખી નાખવાનું x + 2 ની જગ્યાએ તો i બરાબર શું આવે સંકલન 1 d/dx x² - 1 પ્લસ 2 ના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ ફર્સ્ટ છેદ વડે ભાગીને પ્રત્યક્ષ સંકલન કરી નાખો આના છેદમાં આ પણ વનાપ અચળ છે એટલે 12 તો વનાપ સંકલન આના છેદમાં આ તો 1 સિવાયની ઘાત છે વનાપ ઘાત છે ને ઉપર એટલે ઉપર લઈ લઈએ તો x² - 1 ની -1 ઘાત ઇન્ટુ
d/dx x² - 1 ના dx પ્રત્યક્ષ સંકલન કર્યું. હવે 2 ના છેદમાં આ તેમાં બે અચળ છે એટલે બાદ તો 2 સંકલન 1/√x² - 1 dx. હવે આ ચીજો મિત્રો આ જ વસ્તુ આવી ગઈ. જો આ સ્ટેપ આવી ગયું નાનું જે સંકલન કર્યું તે જાય છે પણ આમ પણ કરી શકાય મિત્રો. આ સીધું હતું એટલે આપણે સીધું વિચારીને કરી લીધું. પેલું સ્ટેપ જોતા જ ખબર પડી ગઈ હતી કે હસને છેદ વડે ભાંગી નાખીએ તો આને પછી 2 વડે ગુણીને 2 વડે ભાંગીએ એટલે નિયમ બની જાય. એટલે 2 ના છેદમાં આવ્યું એટલે 2 તો અચળ છે એટલે સંકલનની બહાર હોય તો 1 ના છેદમાં આવ્યું આ છે એટલે કે સીધું પ્રમાણિત સ્વરૂપ આપેલું છે. પ્રમાણિત સ્વરૂપનું સંકલન છે. તો સીધી આપણે એમ લાઈટ થઈ જવી જોઈએ મિત્રો. એ કઈ થાય મિત્રો તો પ્રેક્ટિસ કરવી પડશે. બહુ પ્રેક્ટિસ કરશો તો જ આ વસ્તુ વધારે મગજમાં ઉતરશે. ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ. હજુ મિત્રો I બરાબર શું આપેલું છે સંકલન 5x - 2 ના છેદમાં 1 + 2x + 3x². આપણને આવું આપેલું છે ને મિત્રો. તો અહીંયા આપણે શું કરશું કે આ x + b ના છેદમાં દ્વિઘાત સમીકરણ આપ્યું ને તો આપણે આવી ગઈ. તો 5x + 2 = શું લખાય મિત્રો 5x - 2 m d/dx દ્વિઘાત સમીકરણ 1 + 2x + 3x² + n આ સ્વરૂપમાં ફેરવવાનું હોય. આનું વિકલન કરશો હવે તો વિકલન શું થાય મિત્રો m આનું 0 2x નું 2 અને 3x² નું 6x + n m નો આની સાથે ગુણાકાર તો શું આવે 2m + 6nx + n. હવે શું કરે મિત્રો x વાળા અને અચળ પદ સરખાવશું. તો આનો મિત્રો 6m ની કિંમત શું આવશે 5 6m = 5 અને અચળ પદ શું આવે 2m + n = -2. આ બાજુ 2m + n છે x સિવાયનું એટલે કે અચળ પદ છે અને આ બાજુ x સિવાયનું -2 બે સરખાવી દીધા તો આમાંથી m ની કિંમત મળશે મને. m ની કિંમત કેટલી મળી 5/6 એને આમાં મૂકી દેશું એટલે n ની કિંમત પ્રાપ્ત થાય તો 2 × 5/6 + n = -2 છેદું દે ને 5/3 એને સામે લઈએ તો n બરાબર -2 - 5/3. હવે લસા લઈએ આપણે 3 નીકળે તો એનો અહીં ગુણાકાર એટલે -6 - 5 એટલે કે -11/3 આવશે. તો હવે આ બે કિંમત આપણે આમાં મૂકશું તો 5x - 2 શું આવે m ની કિંમત 5/6 પરિણામ એક થઈ જવાય આમાં મૂકી દેવાનું હોય. ઓકે મેળવી પાછી તો 5/6 કૌંસમાં d/dx 1 + 2x + 3x² ને n એટલે -11/3.
तो आनी जगह आ वस्तु लखी शकाय तो આપણે આને કેમ મૂકી દઈશું રકમમાં तो I बराबर संकलन 5/6 d by dx 1 plus 2x plus 3x square minus 11 ના છેદમાં 3 ના છેદમાં દ્વિઘાત સમીકરણ શું આપ્યું 1 plus 2x plus 3x square dx તો હસ્તના છેદ વડે ભાગીને પ્રત્યક્ષ સંકલન કરશું મિત્રો તો શું આવશે હસ્તના છેદ વડે ભાગો તો આના છેદમાં આવે પણ તો અહીંયા શું કરશું મિત્રો તો એમાં આને આપણે છેદ વડે ભાગીને પ્રત્યક્ષ સંકલન કરીએ 5/6 અચળ છે એટલે બહાર લઈ લેવાય તો 5/6 સંકલન d by dx 1 plus 2x plus 3x square ના છેદમાં ઈ જેટલું પાછું 1 plus 2x plus 3x square છેદમાં જે દ્વિઘાત સમીકરણ કોઈ ઉપર ના લઈ જવાય કેમ કે એની પર વર્ગ ઘાત છે 1 સિવાય કોઈ પણ ઘાત તો આપણે ઉપર લઈ જાય માઈનસ હવે આના છેદમાં છેદ આવશે તો એમાં -11 ના છેદમાં 3 અચળ છે એટલે બહાર લઈ લો તો -11 ના છેદમાં 3 સંકલન 1/1 plus 2x plus 3x square dx આ તો સંકલન તૈયાર થઈ ગયું મિત્રો આનું કઈ રીતના કરવાનું હોય અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી કરવું પડે તો 5/6 સંકલન d by dx 1 plus 2x plus 3x square ના છેદમાં 1 plus 2x plus 3x square આ એમને ચાલો મિત્રો આનું શું કરશું તો આનું -11 ના છેદમાં 3 સંકલન 1/3x square plus 2x હવે આનો અંતિમ પદ મેળવો તો અંતિમ પદ એટલે શું આવશે મિત્રો મધ્યમ પદનો સ્ક્વેર 4x સ્ક્વેર ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો આ તો ઉડી ગયા એટલે 1 ના છેદમાં શું મળ્યું 3 તો આ 1 ના છેદમાં 3 ઉમેરશું આ 1 તો હતા જ ને મિત્રો એટલે 1 ના 1 આ ઉમેરાવો એટલે પાછા શું કરશું બાદ કરવા પડે આનું સંકલન કરી નાખો મિત્રો વિધેયનું વિકલિત અને વિધેયના ભાગાકારનું સંકલન અથવા તો લાસ્ટમાં કરો તોય ચાલે ઓકે વિધેયનું વિકલિત અને વિધેયના ભાગાકારનું સંકલન લોગ મોડ આવે 1 plus 2x plus 3x square minus 11 ના છેદમાં 3 સંકલન 1/, આ પૂર્ણ વર્ગ થઈ ગયો ને એટલે પહેલાનું વર્ગમૂળ એટલે √3x બીજા નિશાને ત્રીજાનું વર્ગમૂળ એટલે 1/√3 નો કાઉન્સ ઉપર સ્ક્વેર એટલે આ બેમાં લસા લઈ લે તો 3 - 1 એટલે 2 ના છેદમાં 3 આવે આમ થાય એટલે કે √2 ના છેદમાં √3 નો કાઉન્સ ઉપર સ્ક્વેર લખી શકાય ને તો 5/6 log mod 1 plus 2x plus 3x square minus 11 ના છેદમાં 3 સંકલન 1/, કાઉન્સમાં √3x plus 1/√3 નો કાઉન્સ ઉપર સ્ક્વેર પ્લસ √2 ના છેદમાં √3 નો કાઉન્સ ઉપર સ્ક્વેર dx તો 1/x² plus a² વાળું સૂત્ર આવ્યું મિત્રો આવું સંકલન હોય તો શું કરે સંકલન 1/x² plus a² dx તો આનું સૂત્ર શું થઈ ગયા 1/a tan inverse x/a plus c આને x સમજો અને a સમજો એટલે આ ફોર્મેટમાં આવી ગયો તો આનું સંકલન આમ થાય તો આનું કેમ થાય એ હવે આપણે કરવાનું છે એટલે આપણે ફાઇનલ આન્સર પ્રાપ્ત થશે તો 5/6 log mod 1 plus 2x plus 3x square minus 11 ના છેદમાં 3 चलो 1/a એની કિંમત હોય શું આવી √2 ના છેદમાં √3 और tan इनवर्स x/a x એટલે શું આવ્યું છે મિત્રો √3x plus 1/√3 ના છેદમાં a એટલે શું છે √2 ના છેદમાં √3 કાઉન્સ પૂરો પ્લસ c તો પાછો અહીંયા મિત્રો વિચારો કે x નો સહગુણક જો √3 છે આ સૂત્રમાં તો x નો સહગુણક કોઈ ક્યાં ઉતારવો પડે છેદમાં એટલે √3 લખી નખાય
तो आ तो उड़ी गया मित्रों। तो शू आयु 5/6 log mod 1 + 2x + 3x स्क्वेर माइनस 11/3√2 tan इनवर्स आ लसालो मित्रों √3 એટલે પછી બેના છેદ ઉડી જાય આ √3 લસાલો તો 3x થઈ જાય ને tan ઇનવર્સ 3x + 1 ના છેદમાં √2 + c તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર હશે બરોબર। આનું સંકલન આ મળતું હોય ને આનું વિકલન કરીએ તો આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય। ઓકે સમજાઈ ગયું બધા મિત્રોને। जो मित्रों शू आपेलू है आई बराबर संकलन 6x + 7 ना छेद में √x - 5 * x - 4 dx આવું આપેલું છે મિત્રો આપણને। તો અહીંયા શું કરશું મિત્રો આપણે તો અહીંયા આપણે પહેલા તો આ બેનો ગુણાકાર કરી નાખશું બે અવયવોને એટલે આપણને દ્વિઘાત સમીકરણ પ્રાપ્ત થાય। પછી આપણે x + b ના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ વાળી રીત આવી જશે તો એ રીતનો ઉપયોગ કરી શકાય આપણે। તો સંકલન 6x + 7 ના છેદમાં વર્ગમૂળમાં બેનો ગુણાકાર કરો તો x² - 4x - 5x અને -9x +20 dx એટલે આપણે રીત આવી ગઈ। તો હવે 6x + 7 બરાબર શું લેવાય મિત્રો 6x + 7 = f d/dx દ્વિઘાત સમીકરણ પ્લસ n આ સ્વરૂપમાં ફેરવવાનું હોય ને। હવે આપણે આનું વિકલન કરશું f આનું વિકલન શું થાય 2x - 9 પ્લસ n આનું 2x આનું -9 આનું 0 થાય ને એટલે 2x - 9 m ના ની ગુણાકાર કરી નાખે મિત્રો તો શું આવે 2mx - 9m + 10 હવે શું થાય મિત્રો x વાળા અચળ પદ સરખાઈ દેવાય x વાળા અને અચળ પદ સરખાવતા તો આ 2m બરાબર શું આવે 6 અચળ પદ શું આવ્યું -9m + n = 7
તો m ની કિંમત કેટલી મળશે 3 આ 3 મૂકો તો -27 પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 7 તો n બરાબર કેટલા આવે 27 પ્લસ 7 એટલે કે 35 થાય મિત્રો 34 થશે 34 થાય પ્લસ આ બે કિંમત આપણે આમાં મૂકી દેશું આ m અને n ની જગ્યાએ પરિણામ એકમાં તો 6x + 7 is equal to 3 d by dx કાઉન્સમાં x² - 9x + 20 અને n ની કિંમત છે 34 ચાલો તો હવે આ કિંમત આપણે કેમ મૂકશું એ રકમમાં મૂકી દેવાય તો I બરાબર શું આવે સંકલન 3 and d by dx કાઉન્સમાં x² - 9x + 20 ના છેદ પ્લસ 34 ના છેદમાં આવશે વર્ગમૂળમાં x² - 9x + 20 dx હવે શું કરે મિત્રો આપણે cosને છેદ વડે ભાગીને પ્રત્યેક સંકલન કરશું ને તો I is equal to સંકલન cosને છેદ વડે ભાગીને તો શું આવે 3 d by dx x² - 9x + 20 ના છેદમાં વર્ગમૂળમાં શું છે x² - 9x + 20 dx પ્લસ 34 ના છેદમાં આવશે 34 અચળ છે એટલે બહાર લઈ લો 34 સંકલન 1 વર્ગમૂળમાં શું આવશે x² - 9x + 20 dx તો 1 સિવાયની કોઈ પણ ઘાત હોય એટલે મિત્રો ઉપર લઈ જવું ને આ 3 આવતા છે એટલે બહાર લઈ તો 3 સંકલન x² - 9x + 20 ની -1 ઘાત into d by dx I કોઈ એમને લખશું x² - 9x + 20 dx પ્લસ આનો આપણે કઈ રીતના મિત્રો સંકલન કરાય 1 upon વર્ગમૂળ દ્વિઘાત સમીકરણ એટલે એનો અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવવાની ટ્રાય કરશું તો 1 upon અંડર રૂટ માં શું હતું x² - 9x અને ચાલો આનો અંતિમ પદ મેળવીશું તો અંતિમ પદ એટલે શું આવે મધ્યમ પદનો સ્ક્વેર એટલે 81x² ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 81 ના છેદમાં શું આવેલું છે 4 તો 81 ના છેદમાં 4 આપણે ઉમેરશું પ્લસ 20 ના 20 એમને તો ઉમેરાવ એટલે શું કરવા પડે બાદ કરવા પડે dx ઓકે તો આટલું પૂર્ણ વર્ગ થશે મિત્રો અને આ બેમાં લસા લેશું આપણે અહીંયા આપણે વિધેય અને વિકલિતના ગુણાકારનું સંકલન એટલે શું થાય મિત્રો આની ઘાતમાં એટલો વધારો ની ઘાત છેદમાં આવી જશે તો 3 અહીંયા આવશે x² - 9x + 20 ને પ્લસ 1 આપઘાત થઈ જાય અને 1 આપઘાત છેદમાં પ્લસ 34 સંકલન 1 upon વર્ગમૂળમાં પૂર્ણ વર્ગ એટલે પહેલાનો વર્ગમૂળ બીજાની નિશાની ત્રીજાનો વર્ગમૂળ એટલે 9/2 નો કાઉન્સ ઉપર સ્ક્વેર થાય આમાં લસાવ્યો 4 એટલે 4 વડે ગુણો 80 - 81 ના છેદમાં 4 એટલે કે -1 ના છેદમાં 4 તો આવશે dx છેદનો છેદ ઉપર એટલે 6 ના 1 આપઘાત એટલે વર્ગમૂળમાં લખાય x² - 9x + 20 પ્લસ 34 સંકલન 1 upon અંડર રૂટમાં શું લખાય x - 9/2 નો સ્ક્વેર 1 upon 4 એટલે 1/2 નો સ્ક્વેર આપણે આમ લખીએ કે dx તો આ કયું સૂત્ર આવ્યું 1 upon અંડર રૂટમાં x² - s² એટલે કે log mod x plus
√x² - a² + c આ પ્રમાણિત સ્વરૂપ છે ને, એનો આપણે ઉપયોગ કરીએ. 6 √x² - 9x + 20 પ્લસ 34. અહીંયા હું આવશે મિત્રો log mod x એટલે હું આપ્યું છે x - 9/2 પ્લસ જે છે તે વર્ગમૂળમાં આવે x² - a², એટલે કે x - 9/2 નો સ્ક્વેર -1/2 નો સ્ક્વેર માનાંક પૂરો પ્લસ c થયા. તો 6 √x² - 9x + 20 પ્લસ 34 log mod x - 9/2 પ્લસ આનો આપણે આ વસ્તુ આવી હતી કે ના ઉપરથી મિત્રો સાદુરૂપ આપ્યું એટલે આના ઉપરથી આવી હતી ને 1/√માં, કેમ કે આમાં અંતિમ પદ મેળવીને આ લીધું, એમાંથી પૂર્ણ વર્ગ બનાવ્યો, એમાંથી સૂત્રનો ઉપયોગ કર્યો. પણ આ વસ્તુ હતી આનું સાદુરૂપ આપો તો છેલ્લે તો આ જ સ્ટેપ આવે ને લાસ્ટમાં, એ આપણે લખી નાખશું. બાકી તમારે પાછું સાદુરૂપ આપવાનું ચાલુ કરો પાછા એક્સ્ટ્રા 3-4 સ્ટેપ થાય. તો એ કાર્ય શું કામ કરવું જોઈએ? આપણે એટલું તો વિચારી શકીએ ને આના આપણે આમાં ફેરવા તો આના ઉપરથી આ લખાય ને આનું સાદુરૂપ આપીએ તો આ જ વસ્તુ આવતી હોય ને પાછી, તો એ સીધી લખી નાખશું. પ્લસ અંડરરૂટમાં શું આવશે x² - 9x + 20 માનાંક પૂરો પ્લસ c. તો આ આપણો ફાઇનલ આન્સર છે મિત્રો. ઓકે, તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે જોશું દાખલા નંબર 20.